મહીસાગરથી સમાચાર છે। મોવાસા ગ્રામ પંચાયતનો વિવાદ વકર્યો છે। ડેપ્યુટી સરપંચ સહિત 4 સભ્યોને ગેરલાયક ઠેરવતા વિરોધ કરવામાં આવ્યો છે। 5 સભ્યોને ખોટી રીતે ગેરલાયક ઠેરવ્યાના આક્ષેપ છે। સરપંચ અને તલાટી મંત્રી પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। અવિશ્વાસની દરખાસ્તથી બચવા ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો આક્ષેપ છે। સભ્યોએ અનેક વખત ગ્રામસભા ભરવાની રજૂઆત કરી હતી। ગેરલાયક ઠેરવ્યા અંગેનો કોઈપણ લેખિત પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી, માત્ર કાવતરું છે તેવું સભ્યોનું કહેવું છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોવાસા ગ્રામ પંચાયત છે કે જે ગ્રામ પંચાયતમાં એક મામલો એવો સામે આવ્યો છે કે ગ્રામ પંચાયતના કુલ 8 સભ્યોમાંથી 5 સભ્યોને તલાટી દ્વારા બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ સભ્યોને કયા કારણોસર બરખાસ્ત કર્યા છે તે આપણે ગ્રામજનો સાથે જોડાયા છીએ। શું કહેવું છે, શું આ સમગ્ર ઘટના છે, આપણે આ ગ્રામજનો સાથે જાણીશું। શું કહેવું છે કે આ શું ઘટના બની છે ખરેખર? પંચાયતી રાજની અંદર આ સરકારને અવનવી નવી યોજનાઓ ગામના વિકાસ માટે કરવામાં આવતી હોય છે। એવા સંજોગોની અંદર સરપંચ અને બાકીની બોડીના 8 કે 9 સભ્યો જે વ્યવસ્થિત પ્રમાણે બોડીથી કામ ચાલતું હોય છે। પરંતુ આ ગામની કન્ડિશન એવી છેલ્લા 1 વર્ષથી એવી થઈ છે કે કોઈ પણ સભ્યોને સાથે રાખીને કોઈ પણ જાતની વાત વિવાદ કર્યા વગર સીધી સરપંચ અને તલાટી પોતાના લાગતા વળગતા 10 થી 12 વ્યક્તિઓનું સાર્વજનિક વિકાસ કરવા માટે, પોતાનો આગો રોટલો શેકવા માટે બાકીના 6-7 સભ્યોને કંઈ પૂછવામાં ન આવતું હોવાના કારણે ગ્રામજનો ભેગા થવાથી 6 સભ્યોએ છેલ્લા શબ્દોમાં વિકાસ ન થવાના કારણે 6 સભ્યોએ સરપંચ વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાની જરૂર પડી। અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો મતલબ એક હોય છે કે સરપંચ કોઈ પણ કાર્ય સારી રીતે ન કરતો હોય, એવા સંજોગોની અંદર બોડીને બાંધમાં સાથે રાખીને કોઈ કામ કરતો ન હોય એવા સંજોગોમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતી હોય છે સરકારના નિયમ પ્રમાણે। પરંતુ અહીંયા એક ઊંધું કામ થયું છે કે સરપંચ ઉપર અવિશ્વાસ દરખાસ્ત લાવવાથી સરપંચ અને તલાટી 24 કલાક દારૂના નશામાં હોય, સરપંચનું ભલું કરવાનું ઈચ્છતા હોય, 6 સભ્યોને ખોટા એજન્ડા, ખોટી સહીઓ, ખોટા ઠરાવો, ખોટો ઉપયોગ કરી સત્તાનો દુરુપયોગ કરીને આ તલાટીએ સરપંચને બચાવવા માટે ઉલટાનું સભ્યોને સસ્પેન્ડ કરે એવો આ કિસ્સો પહેલીવાર મોવાસા પંચાયતમાં થઈ રહ્યો છે। આપણી સાથે ડેપ્યુટી સરપંચ પણ છે, તેમની પાસે જાણીશું આમનું ગ્રામજનોનું કેવું છે કે વિકાસના કામને લઈને ખોટી રીતે તમને સસ્પેન્ડ કર્યા। શું કેવું તમારું આ બાબત? હા, જો અમે વારંવાર તલાટી સાહેબને પણ કરી હતી રજૂઆત કે તમે સામાન્ય સભાની મિટિંગ ભરો, તેમ છતાં કોઈ મિટિંગ ભરવામાં આવી નથી અને અમે અવિશ્વાસની આપી અરજી અમારી પાસે આપી હતી તો અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે તમે છેલ્લા ચાર ગામ સભાઓ ભરેલ નથી સામાન્ય સભા, બરાબર? તો અમને સામાન્ય સભાનો કોઈ એજન્ડો અમારી પાસે આવેલ નથી અને અમને કોઈ નોટિસ પણ આપવામાં આવેલ નથી। ડાયરેક્ટ મનસ્વી રીતે એમની રીતે કામ કરવામાં આવેલ છે। તમે સામાન્ય સભા ભરવા બાબતની કોઈ તલાટી કે ઉપલા અધિકારીને જાણ કરી છે? તલાટી સાહેબને પણ જાણ કરીને ટીડીઓ સાહેબને પણ અમે જાણ કરેલી છે લિખિતમાં। તો આ હતા ડેપ્યુટી સરપંચ કે જેઓનું કેવું છે લેખિતમાં જાણ કરી છે, છતાંય આપણી પાસે એક ગ્રામજનો ઉપસ્થિત છે। તમારું શું કેવું છે આ બાબતે? સાહેબ, આ મોવાસા ગ્રામ પંચાયતમાં તદ્દન ગેર વર્તન કરવામાં આવે છે। બોડીની કોઈ મિટિંગ ભરવામાં નથી આવી। અમને આ બોડીના સભ્યો અમે વારંવાર તલાટીની બી રજૂઆત કરી છે ગ્રામજનો તરીકે, સાહેબ સામાન્ય સભા ભરો તો વિકાસના કામો થશે। તો તલાટી દ્વારા એમ કહેવામાં થશે તો થશે। પછી અમે એમને લેખિતમાં બી રજૂઆત કરી કે સાહેબ આ તમે મિટિંગ નહીં ભરો તો અમે ઉપલા લેવલે ટીડીઓ સાહેબને જાણ કરીશું। તો પણ એમને કોઈ મિટિંગ નથી ભરી। સભ્યો દ્વારા વિકાસના કામ માટે ગ્રામજનો ભેગા મળીને સભ્યોએ અવિશ્વાસી જે દરખાસ્ત રજૂ કરી, તો આ સરપંચને બચાવવા માટે તલાટી કમ મંત્રી દ્વારા અવિશ્વાસને પ્રસાર કરવા માટે અવિશ્વાસ પ્રસાર કરવાની જગ્યાએ જે સભ્યો વિકાસના કામો માટે ઝઝૂમી રહ્યા છે, ગામના વિકાસના માટે, એમને ગેરલાયક ઠેરવી દીધા છે। જે તદ્દન મોવાસા ગ્રામ પંચાયત તો ઠીક છે, પણ ગુજરાત રાજ્યમાં આવો પહેલો કિસ્સો હશે જે તદ્દન ખોટો જ છે। ચોક્કસથી તો આ હતા ગ્રામજનો કે જેઓનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી ગામમાં કોઈ વિકાસના કામ થતા નથી,
ત્યારે સભ્યો દ્વારા વિકાસના કામ થાય તે માટે સામાન્ય સભા બોલાવવા માટેની લેખિત તેમજ મૌખિક રજૂઆત તલાટીને કરવામાં આવતી હતી, છતાં પણ કોઈ સામાન્ય સભા ન ભરાતા અને ત્યારબાદ સભ્યો દ્વારા આ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવતા ઉલટા ચોર કોટવાલ કો ડારે તેવી સ્થિતિ અહીં સર્જાઈ છે, જ્યાં સરપંચની અવિશ્વાસની દરખાસ્ત સાઈડમાં મૂકીને 5 સભ્યોને બરતરફ કર્યા છે। ત્યારે આ ઘટનામાં ઉપલા અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહેશે, તેમજ ગુજરાત અધિનિયમ પંચાયત એક્ટ આ ઘટનામાં તલાટી જે સભ્યોને જે બરતરફ કર્યા છે તે કરી શકે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આ ઘટનામાં શું નિર્ણય લે છે તે જોવું રહેશે। મૃગરાજસિંહ પુવાર, ન્યૂઝ કેપિટલ, મહીસાગર।